નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો। હમણાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ત્યાં મિત્રો દીવદરમાં આવેલા કોટડાના ગામની અંદર ત્યાં મિત્રો એક ગોગા બાપાનું મંદિર આવેલું છે। ત્યાં મિત્રો આ બાપાના હાજરા હજુર ગોગા બાપજી પણ કહેવામાં આવે છે। ત્યાં મિત્રો તેમના પગે વીંટી અને સવારે દરરોજ લોકો પણ આરતી ટાઈમે જતા હોય છે। ત્યારે મિત્રો તેમના પણ દર્શન કરવા શ્રી ગોગા બાપાના દર્શન કરવા લોકો પણ વધારતા હોય છે। કારણ કે ગોગા બાપાનું એટલું પણ હાથ છે અને બાપજી સાથે સાપ જોડે તેમનો પણ પ્રેમ પણ થઈ ગયો એવું પણ માનવામાં આવે છે। અને ત્યાંના લોકોનું કહેવું છે અહીંયા ગોગા બાપાનું બહુ મોટું સાથ પણ ગણવામાં આવે છે। તેમને મિત્રો માનતા રાખવાથી આપના મનોકામના પૂર્ણ પણ દુઃખ દૂર થાય છે અને ત્યાં મિત્રો શરીરમાં રહેલી કષ્ટી પણ દૂર કરવામાં આવે છે। ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે કે ત્યાં મિત્રો ગોગા બાપજી તેમના પગે લાગી અને તેમને પણ ફૂણ પણ ચડાવી હતી એવા મહત્વ હાલ સમાચાર આપણે મળી રહ્યા છે। અને ગોગા બાપાના પરચા તમે પણ જોયું છે કે હાલ મહત્વપૂર્ણ સમાચાર આપણે જોઈ રહ્યા છો। તો મિત્રો વિડીયો તમને ગમે તો નીચે આપેલા સિમ્બોલને ક્લિક કરજો। અને મિત્રો આપણે ગોગા બાપાના વિવાહ પણ જોયા છે અને ગોગા બાપાના ઘણા પરચા પણ જોયા છે। ત્યારે મિત્રો આ ભુવા તાંત્રિક કોઈ પણ પ્રકારની વાત નથી, આ આપણે વાત કરીશું આજ હકીકત કિસ્સાની। અને તો મિત્રો આ ગોગા બાપાનું એટલું પણ દીવદરમાં આવેલા કોટડા ગામે પણ તેમનું મંદિર પણ આવેલું છે એવું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે।